બનાસકાંઠા જિલ્લામાં નવા 4 તાલુકાઓની જાહેરાત થતાં જ રાજકારણમાં ઉત્સાહ છવાયો છે। ખાસ કરીને કાંકરેજ તાલુકાનું વિભાજન કરીને નવા ઓગળ તાલુકાની રચના થતાં કોંગ્રેસ દ્વારા આ નિર્ણયને ભવ્ય રીતે વધાવવામાં આવ્યો છે। થરા એપીએમસી માર્કેટની આગળ કોંગ્રેસના કાર્યકરોએ ભેગા મળી ફટાકડા ફોડી અને આતશબાજી કરીને તેમનો હર્ષ વ્યક્ત કર્યો હતો। કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે આ નિર્ણય બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો છે। અમૃત ઠાકોરે જણાવ્યું કે સરકારે કાંકરેજ તાલુકાના લોકોની બે મુખ્ય અને લાંબા સમયથી પડતર માંગણીઓનો સ્વીકાર કર્યો છે। કઈ હતી આ બે મુખ્ય માંગણીઓ તેના વિશે વાત કરીએ તો પહેલી માંગણી કાંકરેજનું વિભાજન કરીને નવા ઓગળ તાલુકાની રચના કરવાની અને બીજી સૌથી મહત્વની માંગણી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવાની હતી। અગાઉ બનાસકાંઠામાંથી વાવ થરાદને નવો જિલ્લો બનાવવાની ચર્ચા હતી અને કાંકરેજને તેમાં ભેળવવાની વાત હતી, જેનો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો। સરકારે સ્થાનિક લોકોની લાગણીઓને માન આપી આ બંને માંગ સ્વીકારતા ધારાસભ્ય અમૃત ઠાકોરે સરકારનો આભાર માન્યો છે અને લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં નવા 4 તાલુકાઓની રચના થવા જઈ રહી છે, જેમાં કાંકરેજ તાલુકાના વિભાજનથી નવા ઓગળ તાલુકાની રચના કરવામાં આવી છે। કાંકરેજની જનતાની બહુ લાંબા સમયની માંગણી હતી કે કાંકરેજનું વિભાજન કરીને નવા ઓગળ તાલુકાની રચના કરવામાં આવે અને સાથે સાથે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવામાં આવે। આ બંને માંગણીઓ સરકારે સ્વીકારી લેતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે।